મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીએ, કેમ કે આપણી નોકરી ચાલુ થઈ ગઈ છે। આજથી આપણું આંગણવાડી ચાલુ થઈ ગઈ છે। હવે આંગણવાડીના જ કન્ટિન્યુ બ્લોગ આવશે, કેમ કે આપણે તો ખબર જ છે કે આંગણવાડીના જ બ્લોગ ઉતારીશી, કેમ કે ઘરે કોઈ હોય ને એટલે આપણે ઘરના ઓછા બ્લોગ ઉતારીએ, કેમ કે છોકરાઓનું વેકેશન ખુલી ગયું છે એટલે છોકરાઓ પણ સ્કૂલે વયા ગયા છે એના કોલેજે। અને જો અમારા વિવેકભાઈ હંધાઈની પેલા આવી ગયા વિવેકભાઈ? હવે ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયું છે બાળકો આવવાનું, કેમ કે પહેલો દિવસ છે એટલે બાળકો થોડા ઘણા આવશે મોડા। ચાલો તો ત્યાં સુધી બાળકો આવતા સુધીમાં થોડી ઘણી સાફ સફાઈ કરવી પડશે, કેમ કે થોડા દી બંધ લીધું આંગણવાડી એટલે થોડી થોડી સાફ સફાઈ હોય જાજી, તો ચાલો સાફ સફાઈ કરી લઈએ। તો આપણે આંગણવાડી સાફ સફાઈ થઈ ગઈ છે, પાણી ભરાઈ ગયું છે। જો આંગણવાડીમાં આપણે પાણી પણ ભરી લીધું છે, બધું જો પાણી ભરી લીધું છે, સાફ સફાઈ કરી નાખી છે। અને અહીંયા અમારા થોડા ઘણા બાળકો પણ આવી ગયા છે। આવી ગયા ને? તો બધાને હેપી ન્યૂ યર, થેન્ક યુ તો કયો, હેપી ન્યૂ યર કયો, હેપી ન્યૂ યર બોલો તો, હેપી ન્યૂ યર। તમારે નવું વર્ષ ચાલુ થયું ને આજથી આંગણવાડીએ, હે? તો પછી ચાલો તો તમને બતાવું અમારું કિચન ગાર્ડન તો 8 દિવસ સુધી આપણે સાફ સફાઈ ન કરી હોય, અને એમાં પાછું છે ને રાતે વરસાદ આવ્યો હતો અને હવામાન પણ બહુ ખરાબ હતું, રાતે વરસાદ આવ્યો હતો અને આમ જુઓ વાતાવરણ કેવું થઈ ગયું છે, એકદમ ધસાયા જેવું છે। જો સવારે તો વરસાદે આવતો હતો, આ રીતના કાંઈક વાતાવરણ છે। જુઓ ઝાડવા તો જો પવન એટલો જ છે, અને આપણે કિચન ગાર્ડનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, બહુ જ ખરાબ થઈ ગઈ છે કિચન ગાર્ડનની હાલત। શાકભાજી બધું વાવ્યું હતું, ગુવારને બધું સુકાઈ ગયું, કેમ કે પાણી તો કાંઈ પવાણું ન હોય। જો ગુવાર કેવો હતો પણ ગુવાર સુકાઈ ગયું છે ને, જો કિચન ગાર્ડન આ બધું આપણે છે ને સાફ સફાઈ કરવાની છે। જો ઝાડવા પીળા પડી ગયા છે, કેમ કે પાણી 8 દી સુધી પવાણું ન હોય ને। જો બધું ચારેકોર જો આ બધી સાફ સફાઈ મારે કરવાની છે। જો ચારેકોર કેવું થઈ ગયું છે, થોડા ઘણા ઝાડવા સુકાઈ ગયા છે, થોડા ઘણા સારા છે, જે મોટા મોટા ઝાડવા હતા એ જો બધી આવી હાલત થઈ ગઈ છે। આ બધું આપણે સાફ સફાઈ કરવાની છે। જો કિચન ગાર્ડનની આવી તો પાંદડા ખર્યા છે લીમડાના, અને હવે તો જો કે અહીં લીમડો છે ને ઉપર, એટલે આ લીમડાના પાન છે ને હવે ખરવાનું ચાલુ રહે, એટલે હવે આપણે છે ને આ બધી સાફ સફાઈ કરવાની રહે, કેમ કે આ બધું કન્ટિન્યુ રહેવાનું જ છે। કેમ કે હવે પાન ખરવું તો આવે એટલે જો આવી રીતે પાન ખરી જાય બધે ચારેકો। જો લીમડાના જ પાન તમને જ્યાં જોઈશો ને ત્યાં બધે લીમડાના પાન દેખાય છે, એટલે આપણે આ બધું ચાલુ જ રહેવાનું છે, સાફ સફાઈ રાખવી પડે। અને જો હવે અહીંયા જો આપણે છે ને રીંગણા છે, જો રીંગણી મોટી મોટી થઈ ગઈ છે, આને જો સાફ સફાઈ કરીને પાણી પાવાનું છે, બધું મસ્ત થઈ ગયું છે। અને આપણે જો પોપૈયા અહીંયા આવ્યા છે, તમને બતાવું, જો અહીંયા પોપૈયા છે પણ આપણે છે ને કપડું બાંધી દીધું, જો કેમ કે આવડા પોપૈયા થઈ ગયા છે, કેવડું મોટું પોપૈયું થઈ ગયું છે। આમાં નીચે છે ને બધે પોપૈયા છે, આપણે ઢાંકીને રાખ્યા, બધા એમ કે પોપૈયા ખુલ્લા ન રખાય, એટલે આપણે છે ને આવી પેક કરી દીધા છે। ઉપર બાંધ્યું નથી, કેમ કે ઉપર છે ને નાના નાના પોપૈયા, જો આ બધા જો અહીંયા પોપૈયા બધા પોપૈયા આવ્યા છે। જો અહીંયા પણ જો આપણે છે ને લુગડું બાંધી દીધું છે, આની નીચે છે ને પોપૈયા છે, જો તમને દેખાતા જો તમને બતાવું, જો અહીંયા પણ મોટું પોપૈયું થઈ ગયું છે। આ રીતના આપણે લુગડું બધા એમ કે પોપૈયા ખુલ્લા ન રખાય, એટલે આપણે છે ને આવી રીતે બાંધી દીધા। જો અહીંયા છે ને જો તમે જો આ બધા છે ને પોપૈયા છે, બધા આવ્યા છે પણ નાના નાના છે, એટલે અહીંયા કાંઈ બંધાય નહીં આપણે કાપવું, એટલે ઉપર એવી પોપૈયા આવવાનું ચાલુ થઈ ગયું છે। ને અહીંયા જો અહીંયા તો મોટું બધું પોપૈયું આવી ગયું, જો અહીંયા છે ઉપર બધે ચારેક પોપૈયા, લગભગ આ એક વારમાં તો પોપૈયા એટલા બધા આવશે ને, હજી આમાં તો પોપૈયા હજી આવવાનું સ્ટાર્ટ થયું છે। જો ફૂલડાને એવું આવી ગયું છે, પણ અહીંયા પોપૈયા આવવાનું સ્ટાર્ટ થઈ જાય। આમાં તો આ 2-3માં જો સામે આમાં બધામાં પોપૈયા આવી ગયા છે। આ નાનું પોપૈયું છે, જો સામે રહ્યું ને એમાં નાના નાના પોપૈયા આવ્યા છે, એમાં જે બાકી છે। અને અહીંયા આપણે પોપૈયું છે, જો તમને બતાવું, પણ જો આમે પોપૈયા આવવાનું ચાલુ થઈ ગયું, પણ નાના નાના જો હાર્યા આવે તો નાના નાના પોપૈયા। અને આમાં સીતાફળી છે પણ હજી નાની છે, એટલે એને લગભગ પોરકા પરાર આવી રીતે આવશે એ છે। પછી આ જાંબુડા છે, કેમ કે એને મોટું થતાં વાર લાગે, એટલે એમાં છે ને મોડેકથી જાંબુડા ને એવું બધું આવશે, જાજુ નહીં આવે। આમાં સીતાફળ આવશે પણ કાં પોર આવશે ને કાં પરાર આવશે, એટલે આવી રીતે કાંઈક આપણે ફ્રૂટે વાવ્યું છે। ફ્રૂટમાં હજી છે ને થોડા ઘણા જે એની વાર લાગે, પણ અહીંયા જે આવ્યા નથી, આ મોટા થતાં વાર લાગે। અને આ બધા છે ને ઝાડવામાં આવી ગયા છે, અમુકમાં આવ્યા છે, અમુક ફ્રૂટ નથી આવ્યા। છોકરાઓ માટે છે ને ફ્રૂટ ને એવું બધું આવશે, એટલે છોકરાને ખાવાની મજા આવશે। એટલે પેસ્ટેલ આપણે છે ને બાળકો માટે જ બધું આ ફ્રૂટ ને બધું વાવ્યું છે, કેમ કે બાળકોને ખાવાની મજા આવે। ચાલો હવે જાય આંગણવાડી। આપણે બાળકો માટે જો અહીંયા નાસ્તો વઘારવાનો છે ને, અહીંયા જો બટેકા કટ કરી લીધા છે, ટમેટા કટ કરી લીધા છે, તો ચાલો બાળકો માટે મસ્ત આપણે પુલાવ બનાવી નાખીએ। મસ્ત આપણે પુલાવ બનાવી નાખીએ, બાળકો માટે મસ્ત આપણે નાસ્તો બનાવવાનો છે, તો નાસ્તો બનાવી નાખીએ। ચાલો તો બાળકો છે ને 4 ખૂણાની રમત રમાડવાની છે, તો બાળકો 4 ખૂણામાં બેસાડી દે છે ને બાળકો 4 ખૂણાની રમત રમે છે, કેમ કે પહેલો દિવસ છે આંગણવાડીનો, એટલે બાળકો થોડા ઘણા ઓછા આવ્યા છે, એટલે જો 4 ખૂણાની રમત રમી રહ્યા છે।
બધી એક્ટિવિટી કરે છે છોકરાઓ એમાં. હવે પાણીની થીમ ચાલુ થઈ છે ને એટલે જો આ પાણી વિશે જ બધું જાણવાનું છે એટલે બાળકોને બધાને એ જ થીમ મુજબ જ બાળકોને દઈ દીધું છે બધું રમવા માટે. અહીંયા શાકભાજી બધા સુધારે છે ને એવું બધું કટ કરે છે જો. હરખા બટેકાને બધું સુધારજો હો ભાઈ. બટેકા છે સંજયભાઈ કે ફ્રૂટ છે? ફ્રૂટ છે. ઠીક સારું હાલો તો આ ફ્રૂટ સુધારે છે બાળકો. અને અહીંયા જો છોકરાઓ બધા છે ને પર્સ ને એવું બધું રમે છે જો. ઢીંગલી પર્સ ને એવું બધું દઈ દીધું છે બાળકોને. અને અહીંયા છે ને બુકમાં જોવામાં આવે છે જળચર પ્રાણીઓ જે પાણીમાં રહેતા હોય. પાણીમાં રહે ને કાચબો છે મારીએ. હા પછી આ શું છે? હિપોપોટેમસ. હિપોપોટેમસ શું છે? હિપોપોટેમસ. ચાલો બાળકો બધા પ્રવૃત્તિ કરે છે ને આપણે બનાવી છે રસોઈ તો આપણે જો પુલાવ વઘારી નાખ્યું છે બાળકો માટે પુલાવ છે તો આપણે પુલાવની તૈયારી કરી નાખીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને આપણે દેવાનો છે નાસ્તો. જો અહીંયા નાસ્તો પર રેડી કરી લીધો છે. જો પુલાવ છે, ડીશું રેડી કરી લીધી છે. ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. બાળકોને નાસ્તો આપી દે. નાસ્તો ખાવાનો બધાય તો ચાલો હાજર આંખો બંધ કરો આપણે પ્રાર્થના બોલશું. સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચલો બધા માથા ઉપર હાથ રાખી દો. બધા માથા ઉપર હાથ નાસ્તો દઈ દો. ચાલો આપણે બાળકોને છે ને ભાત પુલાવ દઈ દઈ ખાવા છે ને. ચાલો જો બાળકોને નાસ્તો આપી દીધો ને બાળકો બધા જો એને મસ્તીમાં ખાય છે. જો તું એ કઈ જો આપીશ. ચાલો ફિનિશ કરો. ઘરે જાવ ને હે તો ખાવા માંડો હાલો બધાય. ચાલો બાળકોને નાસ્તો દીધો બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.